તો આ તરફ સુરતમાં વરાછામાં ડ્રેનેજ લાઇનની કામગીરીથી લોકો રીતસરના કંટાળ્યા હોય તે દ્રશ્યો જોવા મળ્યા છે। 9 મહિનાથી ડ્રેનેજનું કામ પૂર્ણ ન થતા ટ્રાફિકની સમસ્યા વધી છે। કામગીરીના લીધે રસ્તો બિસ્માર થતા લોકો પરેશાન થઈ ગયા। 108 પણ ટ્રાફિકમાં અટવાઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। સ્થાનિકોએ ડ્રેનેજ કામગીરી અંગે તંત્ર પર પ્રહાર પણ કર્યા છે। અનેક રજૂઆતો છતાં સમસ્યાનું નિરાકરણ ન આવ્યું હોવાનો આરોપ છે। આ 3 મહિનાથી કામ ચાલે છે વરાછા પોલીસ સ્ટેશન થી હીરાબાગ સુધીનું 9 મહિનાથી પણ કોઈ એનો સમસ્યાનો નિરાકરણ આવતું નથી। 2 કિલોમીટરનું અંતર છે, હજી પૂરું થયું નથી। શું કહેશો તંત્રને, ક્યારે આમાંથી છુટકારો થાય? તંત્રને એમ કહે છે અત્યારે 21મી સદીના એ બણગા ફૂકે ભાજપ આમ કરે છે, એના જ બણગા ફૂકતા આવડે છે અને આ જે સામાન્ય પ્રજા છે એની કોઈ પણ જાતની એની લાગણી એને ત્યાં પહોંચતી નથી। આ તરફ વરાછામાં સ્થાનિકોનું કહેવું છે કે 15 વર્ષ અગાઉ ઓવરબ્રિજ મંજૂર કરાયેલો છે, પરંતુ તેની કામ આજ દિન સુધી શરૂ નથી કરવામાં આવ્યું ને તેના કારણે લોકો પરેશાન છે। જો ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ લાવવું હોય તો ઓવરબ્રિજની કામગીરી શરૂ કરવામાં આવે તેવી માંગ ઉઠી। સાથે જ 9 મહિનાથી બાકી રહેલ ડ્રેનેજની કામગીરી પૂર્ણ કરવામાં આવે તેવી પણ લોકો માંગ કરી રહ્યા છે। આ સિવાય વરાછા સામે કાંઠે વરાછા પરથી સામે કાંઠે જવા માટે કોઈ બ્રિજ નથી। તો રુસ્તમબાગ જેમ બને એમ વહેલી તકે તમે બ્રિજ બનાવો તો જ આ તમે વરાછા રોડની ટ્રાફિક સમસ્યાનો હલ કરી શકશો। માત્ર અહીંયા પ્રયોગ કરવાથી કંઈ નહીં થાય, પરમેનન્ટ એનું સોલ્યુશન લાવશો તો જ આ બધો ટ્રાફિક સમસ્યા હલ થશે। વારંવાર કહું છું, રુસ્તમબાગથી ઉજરાણ બ્રિજ બનાવો તો જ તમારી સમસ્યાનું હલ થશે।